જે સામાન્ય હમ કર્મબંધ સૂત્રમાં અ 49 ભાંગા હોય છે, એ 49 ટાઈપ્સ દોષ લાગવાના, એ ન લાગવા જોઈએ. મનથી કરવું, મનથી કરાવવું, મનથી અનુમોદવું, વચનથી કરવું, વચનથી કરાવવું, વચનથી અનુમોદવું, કાયથી કરવું, કાયથી કરાવવું, કાયથી અનુમોદવું. પછી મન વચનથી કરવું, મન કાયથી કરવું, વચન કાયથી કરવું. મન વચનથી કરાવવું, મન કાયાથી કરાવવું, વચન કાયાથી કરાવવું. એવી રીતે કરીને પછી અનુમોદવું. પછી પાછું મન વચન કાયાથી કરવું, મન વચન કાયાથી કરાવવું, મન વચન કાયાથી અનુમોદવું. એ વચનથી કરવું કરાવવું, મનથી કરવું કરાવવું, સિંગલ, પછી ડબલ, પછી ટ્રિપલ, ના એ તમે લાસ્ટ ટાઈમ કીધું હતું બધું. કરવું કરાવવું, કરવું કરાવવું, અનુમોદવું. એટલે એવી રીતે બધું કરીને 49 ભેદ હોય છે, જે આ લખેલા છે. તમે ટોટલ કરી લેજો, એ થઈ જશે. સામયિક જૂથોની વાત કરીશું આજે આપણે. સામયિક પારવાનું સૂત્ર. બીજા, એક મિનિટ, સામે રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું. હા. સામયિક પારવાનું સૂત્ર. બીજા બધા સૂત્રોમાં છે ને, આપણે વ્રતમાં જઈએ, વ્રત પૂરું કરવા માટેનું સૂત્ર, તો એ સામયિક સૂત્ર એક જ સૂત્ર આપણને મળે. અને આ સૂત્રની અંદર એવું તો શું કહ્યું હોય કે જેથી આપણું વ્રત પૂરું થાય? તો જોવા જઈએ આમ, તો એવું કઈ છે કે નહીં, આપણે અર્થ જાણીશું એટલે સમજ પડશે. સામય વય જુત્તો. જુત્તો એટલે કે યુક્ત. સામયિકના વ્રતથી યુક્ત કોણ? તો કે જે સામયિકના વ્રતમાં છે, જે બોલી રહ્યો છે તે શ્રાવક પોતે સામયિકના વ્રતથી યુક્ત હોય છે. સામયિક એટલે તો કે સમતા. સમતા એટલે તીર્થંકર પરમાત્માની ભાવના, જગતના સર્વ જીવો સુખી થાવ. અને તીર્થંકર પરમાત્માનો બીજો એવો પ્રયાસ હોય કે જગતના સર્વ જીવોને સુખી કરવા છે. તો એ પ્રયાસ જે છે ને, એ પ્રયાસ માટે કરીને તેઓ શું કરે? તેઓ સમતા સાથે સમટાઈમ બેઝિકલી પેશન્સ. પેશન્સ, કોઈ પણ પરિસ્થિતિ અંદર પોતે પોતાના મનને સ્થિર રાખવું, 32 પ્રકારના દોષ ન લાગે એવા પ્રકારે ધ્યાન કરવું, એવા પ્રકારની ક્રિયામાં રહેવું, તે સામયિક, તે સમતા. સામયિકમાં વ્રતમાં હોઈએ એટલે 32 દોષથી બચવાનું હોય. 10 મનના, 10 વચનના અને 12 કાયાના. એ આપણે સામયિક સૂત્રનો અર્થ પૂરો કરી એટલે એન્ડિંગમાં પછી તે જોઈશું. તો એ સામયિક વ્રતથી યુક્ત એવા શ્રાવકનું મણે એટલે કે મન, જાવ એટલે જ્યાં સુધી. શ્રાવક શબ્દ આપણે લઈ લેવાનો. ઓકે. કારણ કે સામયિક વ્રતથી યુક્ત જે છે તે, એટલે કે તે કોણ? શ્રાવક. એમ તે સામયિક વ્રતથી યુક્તનું જ્યાં સુધી મન નિયમ સંયુક્ત હોય, નિયમથી સંયુક્ત હોય છે. સંયુક્ત એટલે સંયુક્ત, સંયુક્ત એટલે કે નિયમ સાથે જોડાયેલું હોય છે. આપણે લાસ્ટ કર્મવંતના ક્લાસમાં વાત કરી હતી કે કર્મવંતે સામાન્ય સાવધાન જોગમ પચ્ચખામી જાવ નિયમમ પજ્જુઆસામી. જ્યાં સુધી નિયમ છે ત્યાં સુધી હું તેનું પાલન કરું છું. તો જ્યાં સુધી જાવો નિયમ સંયુક્ત હોય, જ્યાં સુધી નિયમથી સંયુક્ત હોય છે, શું? તો કે મન. મન હોય એટલે પછી વચન અને કાયા પણ સાથે ગણવાનું. મન વચન કાયાથી જ્યાં સુધી પોતે નિયમથી યુક્ત છે ત્યાં સુધી અશુભમ કમ્મમ છિન્નય, અશુભ કર્મોને છેદે છે, અશુભ કર્મનો નાશ કરે છે. સામાન્ય જતિયા વાળા, જેટલી વાર જ્યાં સુધી નિયમની અંદર યુક્ત છે અને જતિયા વાળા સામાન્ય સંજુતો, જેટલી વખત તે સામયિકથી યુક્ત હોય છે, જાવ મળે સામાય જાવ મળે નિયમ હોય સંજુતો, જતિયા વાળા સામાન્ય નિયમ સંજુતો. નિયમ સંજુતો શબ્દ બે જગ્યાએ લેવાનો. સામાન્ય વય જુત્તો જાવ મળે નિયમ સંજુતો હોય. શબ્દ હું આગળ પાછળ કરું છું, ધ્યાન સમજાય છે ને? જાવ મળે નિયમ સંજુતો હોય,
પછી સામય્ય જતિયાવાળા નિયમ સંયુક્ત હોય. સામાન્ય જતિયાવાળાનો મતલબ એટલે શું? જતિયાવાળા નહીં, સામય્ય જતિયાવાળા નિયમ છે ને, જતિયાવાળા સામય્ય નિયમ સંયુક્ત હોય. જતિયાવાળા એટલે કે જેટલી વાર, વારા એટલે કે વાર, જતિયા એટલે કે જેટલી, જેટલી વાર સામયિકના નિયમથી યુક્ત હોય છે ત્યાં સુધી અશુભમ કમ્મમ છિન્નઈ અશુભ કર્મોને છેદે છે. એટલે શ્રાવક જ્યાં સુધી સામયિકના વ્રતથી યુક્ત હોય ત્યાં સુધી, અને જેટલી વખત સામયિક કરે છે એટલી વખત, જતિયા રહે જેટલી વખત તે જાવ એટલે જ્યાં સુધી શ્રાવકનું મન સામયિકમાં હોય છે ત્યાં સુધી તેના અશુભ કર્મોનો છેદ થાય છે, અને જેટલી વખત શ્રાવક સામયિક કરે છે એટલી વખત તેના અશુભ કર્મોનો છેદ થાય છે. એટલે અશુભ કર્મ છેદાવવા માટે એને મન સામયિકમાં રાખવાનું અને એને વારંવાર સામયિક કરવાનું. અતિચાર સૂત્રની અંદર 9મું સામયિક વ્રત આવે છે ને, ખબર છે ને? હા. 5મો પરિગ્રહ, 6ઠું દિક પરિણામ વ્રત, 7મું ભોગો પરિણામ વ્રત, 8મું અનર્થ અને 9મું સામયિક વ્રત. તો સામયિક વ્રતની અંદર આવે કે છતી વેળાએ સામયિક ન લીધું, આવું અતિચારની અંદર આવે. જો તમારી પાસે વેળા છે એટલે કે સમય છે, તમારી પાસે સમય છે અને સામયિક ન લો તો દોષ લાગે. એટલે સમય છે તો સામયિક લેવાય. આમ હાથમાં લાગ્યું હોય તો એ સામયિક કરી શકાય ને. હા, પૂજા કરવા ના હોય, સામયિક કરી શકાય. એટલે આ કોનો મતલબ? હા હા, આ જે મ્યુટ છે ને, બંશ્રીબેન ની વાત કરે છે. હા ના ગુરુજી, સામયિક કરી શકાય. હમ. રાત્રમાં ના આવી શકાય, પૂજા ના કરી શકાય, પણ સામયિક કરી શકાય. હા પ્રિયંકાબેન ને એવું લાગ્યું કે તમે એમની વાત કરો છો એટલે એમને સ્પેસિફાઈ કર્યું ગુરુજી. મારે ગુરુજી હું 2 મૂપતિ નો દિવસ તો પલાવી રેગ્યુલર શકાય આવું ને, છું. હા. મૂપતિ ના પલાવી શકાય ને. ના, એટલે આટલા ભાગમાં તો વાંધો નથી ને. જતિયાવાળા એટલે જેટલી વખત સામયિક કરીએ એટલી વખત અશુભમ કમ્મમ છે ને, અશુભ કર્મોનો નાશ થાય. અશુભ કર્મોનો નાશ થાય એટલે પછી દુઃખ ઓછું થાય, પછી હાથ જલ્દી મટી જાય. બરાબર. પણ કારણ ગુરુજી કે કર્મના ઉદયથી દુઃખ થાય. આપણે સામે કરીએ ત્યારે એવું જરૂરી તો છે જ નહીં કે આપણે બધા શુદ્ધ ભાવમાં રહીએ. તો ઘણીવાર એવું કહેવાનું આવે છે ને કે સામેક આપણે કરીએ પણ આપણું મન જ ના હોય તો એ સામેક નો મિનિંગ નથી, એટલે અમે સામેક નથી કરતા, તો એનો દોષ વધારે ને. એવું પણ કહેવાય છે ને કે આપણે મેરુ પર્વત જેટલા રજોરણ લીધા તો હજી દીક્ષા કેમ લેવાની? આટલા ઓછા છે, નહીં લો ને. લેશું તો એ કઈ ચોખ્ખું ચારિત્ર તો પાળી નથી શકવાના, શુદ્ધ ચારિત્ર નથી પાળી શકવાના. 5મા આરામાં તો મોક્ષ છે જ નહીં, તો અત્યારે દીક્ષા તો લેવી જ ના જોઈએ. જે બધા લે છે એ બધા ખોટું. કોક એમાંથી શુદ્ધ ચારિત્ર પાળતા હશે. નિર્દોષ ચારિત્ર કોણ પાળે? બહુ રેર. બહુ કારણ કે જે Difficult છે. પ્રમાણે સમય છે અને જે પ્રમાણે શરીરની અશક્તિ છે એ પ્રમાણે દોષ સેવાઈ જાય, તો દીક્ષા નહીં લેવાની ને. એવું તો નથી કીધું. કેમ? કારણ કે તમે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમે આચરણમાં સાચું નહીં પણ લાવો ને તો તમને એક મનમાં ડંખતું હશે કે મારે સાચું કરવું છે, મારે શુદ્ધ ચારિત્ર પાળવું છે. જે કોઈ પણ મહાત્માઓ દીક્ષા લે ને, એ મહાત્માઓ, એ મહાપુરુષો દીક્ષાના સમયે એમના ભાવ એકદમ ટોચની કક્ષાના હોય, એકદમ ચડતા ભાવ હશે. જ્યારે તેઓના હાથમાં રજોરણ આવે, રજોરણ નૃત્ય કરે ને, ત્યારે એમાંથી કોક જ હશે કે જે દેખાવથી નૃત્ય કરતા હશે, બાકી મેક્ઝિમમ મેજોરિટી બધા ભાવથી સાચું નૃત્ય કરતા હશે. એમને જે રજોરણની પ્રાપ્તિ થઈ એ ભાવ એટલે એકદમ પૂર્ણ લેવલનો ભાવ. સંયમ તો બસ આટલું ઉત્તમ જ છે. એમનો જે સંયમ પ્રાપ્તિનો જે બહુ જ ઉછળતો જે ભાવ હતો, જે ઉમંગ હતો ને, એ બધો એ સમય એમના મનની અંદર ભરાયેલો હોય. એમની અંદર એ સમયે વિશ્વનું જે અમૂલ્ય રત્ન જેવા ભાવથી તે છે ને એવા ભાવથી એ સમય એમના મનની અંદર રહેલું હોય.
એ અમૂલ્ય રત્નનો અમૂલ્યતાનો ભાવ એમના મનની અંદર એ સમયે સમાયેલો હોય, રજોરણનો ભાવ. પણ દીક્ષા લીધા પછી જે સંયમ પાડતા હોઈએ તો એવું કહેવાય કે મુનિ ભગવાન તો 1 મહિનાનું જ સંયમ પાડે ને, 1 મહિનાનો, એટલે એ 15 દિવસની દીક્ષા પાડે ને એટલે ભવનપતિ દેવો કરતા વધારે સુખી થાય. ખાલી 15 દિવસ, હા? હા, ખાલી 15 દિવસનો સંયમ પાળે તો ભવનપતિ દેવો કરતા વધારે સુખી. 1 મહિનાનું સંયમ પાળે ને, 1 મહિનાનું સંયમ પાળે ને એટલે જેવું પહેલા વૈમાનિક દેવો કરતા વધારે સુખી, પહેલા દેવલોકના દેવો કરતા વધારે સુખી. 6 મહિનાનો સંયમ પાળે ને એટલે એ જીવો તે 8મા દેવલોકના દેવો, ઓહો, સીધું 8માં. 8 દેવલોકના દેવો કરતા વધારે સુખી. 9 મહિનાનો સંયમ પાળે ને એટલે 12મા દેવલોકના દેવ કરતા વધારે સુખી હોય. ગુરુજી બોર્ડ સેન્ટરમાં કર્યા છે. અને જ્યારે તેઓ 1 વર્ષનો સંયમ થાય ને ત્યારે તેઓ અનુત્તરના દેવો કરતા પણ વધારે સુખી હોય. ખાલી એક જ વર્ષમાં. હા, આવી તેમની શુદ્ધ પરિણતિ હોય. પણ આવું સુખ મળે ક્યારે? અનુત્તરના દેવોનું સુખ એટલે કયું? સંસારનું સર્વશ્રેષ્ઠ સુખ, એથી ઉપર કાંઈ જ નહીં. હવે એટલું સુખ છે, એટલી સમૃદ્ધિ છે વિશ્વમાં, એથી ઉપર કાંઈ નથી. એ દેવોના સુખ કરતા વિશેષ સુખી સાધુને કહ્યા છે. 1 વર્ષના સંયમી સાધુને એવા સુખી કહ્યા છે. તો પછી દીક્ષા લેતી વખતે એમના જેવા ભાવ હોય એના કરતા 15 દિવસ પછી ભાવ હજી વધવા જોઈએ, 6 મહિના પછી હજી વધારે વધેલા હોવા જોઈએ, 1 વર્ષ પછી તો કયા લેવલના ભાવ હોય અને એમને કયા લેવલનો આનંદ આવતો હોય. તો પછી દીક્ષા લેવાના સમય એમના જે ભાવ હોય એ ભાવ તો બહુ ચણા મમરાના ભાવના કહેવાય ને. પણ રિયાલિટી અલગ હોય છે. વિશુદ્ધ સંયમ હોય ને તો આ પ્રમાણે સમજવાનું, એ સંયમની અંદર સંપૂર્ણ ઉતરી ગયા છે, સાચું સંયમ એમની અંદર આવી ગયું છે, તો આ પ્રમાણે ચોક્કસ સમજવાનું. પણ એ જો એ પૂર્ણ પ્રમાણમાં ન આવ્યું હોય ને તો પછી સંયમ ગ્રહણ કરતો વખતે જે ભાવો એના કરતા એમના ભાવો પડ્યા હોય. સંયમ ગ્રહણ કરતી વખતે એમના ભાવો એકદમ ઊંચા લેવલના, એટલે કહેવાય ને સંયમ લેતી વખતે સિંહ જેવા લે, પછી પાળતી વખતે સિંહ જેવું રહેવું સરળ નથી રહેતું. એટલે પછી એમનામાં કચાશ આવી જાય. પણ કચાશ આવી જાય તો શું સંયમ છોડી દેવાનો? ના. અને ગુરુ ભગવંત પણ એમના બળને જાણતા હોય કે આ જે સંયમ ગ્રહણ કરી રહ્યો છે એ જીવનભર એવા ઉત્તમ બળથી એવા સંયમને તે નહીં પાળી શકે. ગુરુ ભગવાન જાણતા હોય, હા પણ સંયમ પાળી શકશે એ પણ જાણતા હોય તો તેને સંયમ આપે. મહાવીર સ્વામી ભગવાને પણ આપણે પેલી મેં વચમાં એક વાત કહી હતી ને, પેલો કયો ગોવાળિયો જે ગૌતમ સ્વામીના હાથે જે દીક્ષા લે છે, ભગવાન મહાવીર સ્વામી દેખીને ભાગી જાય છે. હાલિક ખેડૂત ભગવાનને દેખતા જ ભાગી ગયો તો પણ ભગવાને તેને દીક્ષા અપાવી. ભગવાને ગૌતમ સ્વામી કીધું તમે એમને પ્રતિબોધિત કરવા જાઓ, અને પ્રતિબોધિત કરે છે અને ગૌતમ સ્વામી તે પ્રતિબોધિત થઈને દીક્ષા પણ લઈ લે છે. દીક્ષા લઈને આવે છે અને ભગવાનને દેખીને રજોરણને મોપતિ મૂકીને ભાગી જાય છે. તો ભગવાને કેમ એને દીક્ષા માટે કહ્યું? જે દીક્ષા છોડીને ભાગી જાવ તો કેટલો મોટો દોષ. તો એ દીક્ષા માટે કહ્યું કેમ? ગૌતમ સ્વામીને પ્રતિબોધિત કરવા માટે મોકલ્યા કેમ? ભગવાનને ભૂલ થાય? એ ભગવાન તો કેવો જ્ઞાની છે, જાણતા ભૂલ તો ન થાય. ભગવાન જાણતા હતા કે એ જીવ એ સમય સમ્યક્ત્વને પામશે. ક્ષણ માત્ર ગ્રહણ કરેલું સંયમ પણ એના આત્માના માટે એક બહુ મોટું અમૂલ્ય એવું કાર્ય કરી જાય છે, જે તેને સમ્યક્ત્વ અપાવી જાય છે. અને એ સમ્યક્ત્વથી એનો સંસાર ચક્ર બહુ નાનો થઈ જશે. તો એ ઉપકારની ભાવનાથી જે કાર્ય ભગવાનથી પોતાની નથી થઈ શકે તેવું હતું ને, કારણ કે એ જીવને પરમાત્મા પ્રત્યે વેર હતો.
પરમાત્માને વેર નતો, પણ એ જીવને તો પૂર્વ ભાવમાં ત્રિપુરુષ વાસુદેવના ભાવમાં સિંહ હતો અને સિંહને મારે છે. તો એ જે વેર હતો, તો એ વેરને શાંત કરવા માટે સંસારના સર્વ જીવો પ્રભુના મિત્ર હોવા જોઈએ. કોઈ એક જીવ પણ દુશ્મન ના હોવો જોઈએ. એક જીવ કેમ રહી જાય? એમના પ્રત્યેની લાગણીથી પ્રભુએ એમને પણ પ્રતિબોધિત કરવા માટે ગૌતમ સ્વામીને મોકલ્યા. પણ એટલે દીક્ષા લીધા પછી દીક્ષા પાળી શકીએ એવું સામર્થ્ય ન પણ હોય, પણ જે થોડા સમય માટે પણ દીક્ષા લીધી છે ને, તો એ પણ ફળ તો આપે જ છે. એટલે એનો અર્થ એવો નથી કે દીક્ષા તમે ન પાળી શકો તો પણ લઈ લેવી. તમે જે નિયમ લીધો છે એ નિયમ તમારે પહેલા તો મન વચન કાયાથી સુવિશુદ્ધ પાળવાનો. ન પાળી શકો, તેમાં જરાક દોષ લાગશે તો તેની આલોચના લઈને પણ તેને પછી પૂરું કરવાનું. પણ એમાં તમે જ્યારે લેતી વખતે તમારા જે ઉત્તમ ભાવ હતો ને, એ સમયે તમને જે પુણ્યની જે પ્રાપ્તિ થશે ને, એ તમને ભવિષ્યમાં આગળ તમને હેલ્પફુલ થઈ શકશે. પણ સાવ સંયમ ચૂકી જ જશું, સંયમ સાવ પાળી જ નહીં શકે, સાવ છોડીને ઘરે આવી જશું, એવી હાલત હોય તો સંયમ લેવાય જ નહીં. અને એવા રજોહરણના આપણે ઢગલાઓ ભેગા કર્યા. પણ અહીંયા જે સામયિકની વાત કરી રહ્યા છે, એ સામયિકમાં આપણે સામયિક કરતી વખતે પહેલા તો આપણે સામયિક શું છે તે સમજવું જોઈએ. સામયિક સમજ્યા પછી આપણે આપણા ડેઇલી લાઈફની અંદર એ સામયિકને ઇમ્પ્રુવમેન્ટમાં લેવું જોઈએ કે મારે આવું વિશુદ્ધ સામયિક કરવું છે. અને પછી તમે પ્રેક્ટિસ તમે સામયિક કરશો, કદાચ આખું સામયિક તમે શુદ્ધ ન કરી શકો ને, તેમાં થોડોક સમય પણ તમે શુદ્ધ સામયિક કર્યું ને, એનો પણ તમને લાભ તો છે જ. અને એ લાભ પણ કઈ એમને એમ તો જતો નથી. એ લાભ આગળ જતા વિશુદ્ધ સામયિક માટે હેલ્પફુલ થાય. એટલે આંશિક ભાવ સામયિક આવતું હોય ને, તો પણ દ્રવ્ય સામયિક લેવું ખરું. અને એ આંશિક ભાવ સામયિક આપણને એટલો પણ નથી આવતું. સાવ મન એકદમ જ બેચેન છે, સાવ જરાય સામયિકના ભાવ જ નથી, ખાલી ક્રિયારૂપે સામયિક કરીએ છીએ, તો સામયિક ન કરવું. તો પહેલા પોતે પોતાના મનને સ્થિર કરવું, સામયિક કરવા માટે યોગ્ય બનવું, પછી સામયિક કરવું. એટલે જાવા મણે હોય નિયમ સંયુક્ત, જ્યાં સુધી મન નિયમથી સંયુક્ત છે. તમે શબ્દો નહીં બોલો, તમે ચાલશે. કોઈ એકલા બેઠા છો ને, કોઈ વાત કરવાની હોય તો તમે શબ્દ નહીં બોલો. અને તમે શરીરથી તો સામયિકના વસ્ત્રમાં અને કટાશો ચડાવવાનો મોપતી લઈને બેઠા છો, એટલે શરીર તો હલવાનું નથી, પણ મન હલશે. એટલે મણે નિયમ સંયુક્ત લખ્યું. વચન અને કાયાની વાત નહીં કરી, પણ મનને કીધું. મન સામયિકમાં હોવું જોઈએ. મન સામયિક માટે, સામયિક એટલે શું? સમતામાં ક્રોધ માન માયા લોભનો સંપૂર્ણ ત્યાગ, શુદ્ધત્વ તરફ લક્ષ્ય. તો આવી પરિસ્થિતિ જ્યારે હોય છે, જ્યારે આવા નિયમથી સંયુક્ત હોય છે, ત્યારે જતિયાવર સામયમ્યું કહે, જેટલી વખત જાવો મળે હોય નિયમ સંયુક્ત, જ્યાં સુધી સામયિક નિયમથી સંયુક્ત હોઈએ છીએ, તાવ તાવ શબ્દ અંદર લખ્યો નથી, પણ જાવ આવે ને ત્યાં તાવ આપણે એક્સ્ટ્રા સમજી લેવાનો. ત્યાં સુધી અશુભમ કમ્મમ છિન્નય, અશુભ કર્મનો છેદ કરે છે. ત્યાં સુધી અશુભ કર્મોનો નાશ થાય છે. એટલે અશુભ કર્મો આમ તો નાશ નથી થઈ રહ્યા, ભોગવીને અનંતા કાળમાં આપણે આ થોડાક કર્મોનો નાશ કર્યો, જેટલા કર્મો બાંધ્યા એને ઉગાડ્યા, મોટા કર્યા, પછી બધા ભોગવ્યા. એટલે આ તો એક કાંટો લાગ્યો હતો, એક કાંટાના વ્યાજે આપણે 100 કાંટા ભોગવ્યા. તો હવે આવું નથી ભોગવવું, હવે આવી ખોટી માર નથી ખાવી. એના માટેનો સારો અને સરળ માર્ગ એટલે અસામયિક છે, જે તમારા બધા કાંટાઓ દૂર કરી દે. કદાચ એક કાંટો પણ જરાક ખાઈ લેવો પડે અથવા ન ખાવો પડે, એવી પરિસ્થિતિ પછી લાવી આપે તે સામયિક છે. એટલે અશુભ કર્મનો નાશ કરે છે. સામય અમ્મી ઉ કહે, બીજી ગાથામાં આગળ વધીશું. સામય અમ્મી ઉ કહે, જ્યારે આપણે સામયિક કરીએ છીએ ત્યારે, સામય અમ્મી એટલે કે સામયિક, ઉ એટલે કે વળી, કહે એટલે કે કરતા. વળી સામયિક કરતા, સામયિક કરવાથી સાવઓ સમણો ઇવ હવઈ, શ્રાવક શ્રમણ જેમ થાય છે. ઇવ એટલે કે જેવો, જેમ. શ્રાવક શ્રમણ જેવો થાય છે. શ્રમણ શું કરે છે? શ્રમણ બધા આવતા કર્મોને અટકાવી દે. શ્રમણ સાવો એટલે શ્રાવક. હા, સાવો એટલે શ્રાવક.
શ્રાવક શ્રમણ જેવો થાય છે. શ્રમણના આવતા કર્મો અટકી ગયેલા હોય, શ્રાવકના પણ આવતા કર્મ અટકી ગયેલા હોય. શ્રમણના સંપૂર્ણપણે અટક્યા હોય ને શ્રાવકના આંશિકપણે અટક્યા હોય, પરંતુ અટક્યા હોય. કેમ આંશિક? કારણ કે આપણે સામેક લઈએ ને તો આપણે કર્મતે સૂત્રમાં દુવ્યમ તિવ્યણમ બોલ્યા હતા, એટલે બધું ના અટકેલું હોય. 9 માંથી 6 દરવાજા બંધ કર્યા, 3 દરવાજા ખુલ્લા હોય ડેમના. જ્યારે શ્રમણે 9 દરવાજા બંધ કરી દીધા હોય. એટલે એ ફરક રહેલે છે, પરંતુ તો પણ શ્રમણ જેવો થાય છે. હવે જ્યારે ડેમના 9 દરવાજામાંથી 6 દરવાજા બંધ છે ને, તો નદી પૂરેપૂરી નહીં વહે, વચ્ચે ક્યાંક થોડીક વહેશે ને આજુબાજુ ખાલી પણ રહેશે. તો જે ખાલી છે તો શ્રામણનો અને શ્રાવકનું સરખું જ થઈ ગયું. પણ જેટલું વહે છે એટલામાં શ્રાવક દોષિત છે એમ. એટલે થોડાક જેટલા પ્રમાણમાં કર્મ આવે છે એટલા છે, પરંતુ તો પણ ઓછા થઈ જાય. એટલે આંશિક રીતે પણ સાવઓ શ્રમણો ઇવ હવઈ, એટલે કે શ્રાવક શ્રમણ જેવો થાય છે. જમહા એટલે કે જેથી એણ કારણેણમ સામયમ બહુ સો કુજ્જા, એ જ કારણથી સામયિક બહુ વખત કરવું જોઈએ. કુજ્જા એટલે કે કરવું જોઈએ. સામયિક કરવા પાછળનું કારણ શું? તો કે શ્રમણ જેવો શ્રાવક થાય છે. તો દીક્ષા લેવાની ભાવના હોય એ તો દિવસમાં 8-10 સામયિક કરે. દીક્ષા લેવાની ભાવના ન હોય અને એમ કહે કે મારે દીક્ષાની ભાવ કરવા છે, મારે સંયમના ભાવ જગાડવા છે, તો શું કરવાનું? પહેલા 1 સામયિક કરવાનું, પછી ધીરે ધીરે 2 ઉપર જવાનું, પછી ધીરે ધીરે 3 ઉપર જવાનું, એમ સામયિક વધારતા જવાનું. સામયિક જેમ વધશે એમ આપણે શ્રમણપણાને આંશિક રીતે સ્પર્શી શકીશું. કારણ કે જેટલો સમય સામયિકમાં છે એટલો સમય આપણે શ્રમણ જેવા છે. શ્રમણ જેટલા પ્રકારના નિયમ વાળા હોય, શ્રાવક એ બધા પ્રકારના નિયમ વાળો હોય. જય જય શ્રાવક સામયિક કરે ત્યારે. શ્રમણ કાળધર્મ પામે ને એટલે વૈમાનિક દેવલોકમાં જાય. સામયિક રહેલો શ્રાવક કાળધર્મ પામે એ પણ વૈમાનિક દેવલોકમાં જાય. ગિફ્ટ બહુ મોટી. ઇન્સ્યોરન્સ તરત જ પાકી જાય, પણ ઇન્સ્યોરન્સ લેવો પડે તો પાકે. એટલે એ આપણને પાડતા વખતે બધું ખાલી સમજાવે છે કે આ ઓકે, બધો ફાયદો છે. સામયિક પારીએ એ સમય સામયિકનો મહત્વ સમજાશે તો કદાચ પારતા અટકી જઈએ અને પાછું લઈએ. કારણ કે વિરતિમાંથી બહાર નીકળવાનું જીન શાસન ન કહે, એ તો વિરતિમાં રહેવાનું કહે. હા, કારણ કે બીજા કોઈ સૂત્ર એવા છે જ નહીં કે જેમાં આપણે ખાલી આ એક જ તમે કીધું ને કે જેમાં આપણે પાડીએ છે વી આર કમિંગ આઉટ. બાકી તો બધામાં પાપમાં પડવાનો માર્ગ કોઈ શાસન થોડું બતાવે, પાપથી બચવાનો માર્ગ બતાવે. પણ આપણે આમ કહીને એ એક સામયિક પૂર્ણ થયું એ પ્રમાણે કરીને પછી આપણે પાછા પાપમાં ચાલ્યા જઈએ છીએ. પણ શાસન તો આમાં પણ એમાં મહિમા તો પાછા જે વિરતિ છે તેનું જ બતાવે છે. કારણ કે વિરતિ એ જ એક મોક્ષ માટે શ્રેષ્ઠતમ, સંપૂર્ણ અને એક એવો માત્ર માર્ગ છે. સામયિક વિધિથી લીધું, વિધિથી પાર્યું, આ બોલીએ છીએ ને ત્યારે પરાય છે. આની પહેલા જે 2 ગાથા હતી, જે મૂળ 2 ગાથા છે એની અંદર સામયિક પારવાની વાત નથી. આ બધા સામયિકના ગુણ છે. સામયિક વિધિપૂર્વક લીધું, વિધિપૂર્વક પાર્યું. વિધિ કદાચ જે કોઈ અવિધિ હુઓ હોય, એટલે કે આશય વિધિ નો હતો અને હું કરી પણ વિધિ જ રહ્યો હતો, પરંતુ તો પણ એમાં કોઈક અવિધિ થઈ ગયું. અવિધિ એટલે કે જે વિધિ ન હોય એવું કંઈ કર્યું હોય, જેમ કે બેઠા બેઠા સામયિક લીધું, ખુરશી ઉપર બેસીને સામયિક કર્યું, કે જે કાંઈ પણ એમ. કદાચ બંસીબેનને લાગ્યું હોય અને એમણે બરાબર મોમબત્તીનું પડેલું ન કર્યું હોય, જે કાંઈ પણ થયું હોય, તો તે સાવ્યું મન વચન કાયાએ કરી મિચ્છા, એ બધું મન વચન કાયાથી તે મારા દુક્કડમ મી દુક્કડમ મિચ્છા, તે મારા દુષ્કૃત મિથ્યા થાવ, એ મારા દોષો દૂર થાવ. 10 મનના દોષ છે, 10 વચનના દોષ છે અને 12 કાયના દોષ છે. એમ 32 દોષમાંથી જે કોઈ પણ દોષ લાગ્યો હોય તે દરેક પ્રકારના દોષ તે પણ મન વચન કાયાથી દૂર થાવ, તે મારા દુષ્કૃત મિથ્યા થાવ. 10 મનના, 10 વચન, 12 કાયના દોષ કયા એ હવે આપણે જોઈએ. પેલા મનના દોષ
સામે દુશ્મન દેખાઈ જાય, સામયિક લઈને પછી બેઠા છીએ, પછી કોઈ દુશ્મન દેખાય, વૈરી દેખી દ્વેષ કરે, એટલે કે કોઈ દુશ્મન દેખાય તેના પ્રત્યે વેર છે એ દેખાય, અને પછી આપણને ગુસ્સો આવે, અરે યાર આ ક્યાં અહીંયા આવી ગયો, આને તો હું છોડીશ જ નહીં, અહીં સામયિક લીધું ને આવી ગયો, પહેલા આવ્યો હોત તો એને હું ના છોડત. આવો કોઈ પણ પ્રકારનો ભાવ જાગ્યો, તે વૈરી દેખી દ્વેષ કરે. મનની અંદર વિચારવાની વાત છે. એટલે મનના 10 દોષ છે, 10 મનના વિષયના જ આવશે, વિચારધારાને સૂચવશે. અવિવેક ચિંતવે, અવિવેક ચિંતવે એટલે કે આ તો છે જ આવો, આ ગુરુએ તો કેવું બધું કર્યું છે, તો આ ગુરુ પ્રત્યેનું જે વિવેક સાચવવાનો છે ને, એ વિવેક પોતે મનમાં વિચાર રૂપે પોતે ન સાચવ્યો. ગુરુ કે પછી કોઈ પણ વડીલ હોય કે જે કાંઈ પણ હોય, તે અવિવેકનું ચિંતન કરવું. અર્થ ન ચિંતવે, જે સૂત્ર બોલતા હોઈએ, જે સૂત્રના અર્થનું ચિંતન કરવાનું હોય, અર્થ ન વિચારીએ તો દોષ લાગે. નમો અરિહંતાણમ બોલીએ અને ધ્યાન બીજે ક્યાંય હોય, ખાલી શબ્દમાં જ મોઢે જ નમો અરિહંતાણમ ચાલતું હોય, તો એ અર્થ ચિંતવ્યા વગર એ દોષ વાળું થયું. એમ નમો અરિહંતાણમ થયું. લોગસની અંદર તો ક્યાંય શબ્દો જતા હોય ને ક્યાંય આપણું ધ્યાન રહેતું હોય, ક્યાંય ચાલુ થાય ક્યાંય પૂરું થાય, બધું સેમ ટુ સેમ જ હોય. પછી અવ્યક્ત ચિંતવ્ય, અર્થ ન ચિંતવ્ય, મનમાં ઉદ્વેગ કરે, ઉદ્વેગ એટલે કંટાળો, અરે યાર ક્યારે સામયિક પૂરું થશે, તો આ કંટાળો છે. મનમાં આવા પ્રકારનો ભાવ લાવવો, આવું ચિંતન કરવું, એટલે ઉદ્વેગ એટલે કંટાળો. મનમાં કંટાળાનું ચિંતન કરીએ તો દોષ લાગે. કંટાળાનું ચિંતન ક્યારે આવે ખબર છે? જ્યારે સામયિક નથી. તો સામયિક નથી એટલે કે તમે કાયાથી સામયિક લીધું છે, તમારું મન સામયિકમાં નથી ને, તો કંટાળો આવશે. સમતામાં છીએ, સામયિકના ભાવની અંદર છીએ, આનંદ સામયિકમાં જ છે, પણ આનંદને ઓળખી નથી શકતા. આપણે સમ્યક્તાનું પ્રવચન જોયું હતું ને આ વખતે હોળીમાં, ત્યારે એમાં વાત કરી હતી કે આત્માનું શું છે, નિગોદમાંથી જીવ નીકળે ને એટલે જીવ 2 કાર્ય કરે. એક પોતાની ઓળખાણ મેળવે, અને બીજું સુખની ઈચ્છા કરે. અને એ 2 વસ્તુમાં ભૂલ કરે છે. પોતાની ઓળખાણ આત્માની જગ્યાએ શરીર સાથે કરી દે. હું કોણ? શરીર. એવું ચિંતવે, એવો તેની અંદર ભાવ આવે. અને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? પૂતગલથી. આવું તેના મનની અંદર જાગે, એટલે તેના સ્વભાવમાં આવું બેસે. અને આ જે બેસે ને આ જ ખોટું છે, આ જ મિથ્યાત્વ છે. અને સમતામાં શું હોય તો કે પોતે આત્મ તરફ લક્ષ્ય વાળા રહેલો હોવો જોઈએ. પંચખાંડમાં છીએ એટલે સમ્યક્ત્વ યુક્ત છીએ. સમ્યક્ત્વ યુક્ત છીએ એટલે આપણી શ્રદ્ધા સાચા માર્ગે છે, આત્મચિંતન તરફ છે. હું એટલે આત્મા એવા ભાવમાં રહેલું હોય, હું એટલે શરીર એવું ન રહેલું હોય. સુખ બહાર નથી, અંદર છે. કંટાળો ત્યારે જ આવે જ્યારે અંદરથી સુખ ન દેખાતું હોય. અંદરથી સુખ દેખાતું હોય ને ત્યાં કંટાળો ન આવે. થિયેટર બહુ જબરદસ્ત છે, સીટ સોફા એકદમ મલમલના છે, અને બાજુમાં તમે એકદમ રિક્લાઇન કરી શકાય એવા સોફા છે. ટેમ્પરેચર વેધર બહુ ફાઇન એવા એસીનું બધું છે, પ્લસ સાઉન્ડ સિસ્ટમ બહુ સારી છે, અને મૂવી ચાલી રહ્યું છે. તો ખાલી મૂવી ગમે એવું નથી તો શું થાય? કંટાળો. હા, બધું જ બરાબર છે, થિયેટર બહુ લક્ઝરી છે, ખાલી મૂવી ગમતું નથી તો કંટાળો આવશે. કદાચ સીટ થોડી આમ તેમ છે, જૂની છે, આપણી પહેલા પછી જે બેઠા હતા ને એના ઉપર કચરો અને કદો કરી દીધો તો આજુબાજુ જે ગંદકી પડી છે, પણ મૂવી પકડી રાખી એવું જબરદસ્ત છે. તો થોડુંક આમ તેમ હશે ને તો ચાલી જશે, પણ મૂવીમાં મન લાગી ગયું એટલે 3 કલાક 2.5 કલાક ક્યાં પૂરા થઈ ગયા ખબર નહીં પડી. બરાબર ને? એટલે મૂવી પરફેક્ટ હોવું જોઈએ જે આપણને પકડી શકે. મૂવીનું કાર્ય શું? મનને પકડવાનું. અને ત્યાંના વાતાવરણનું કાર્ય કાયાને પકડવાનું. તો કાયાને તો તે પકડે જ છે. કાયાને કદાચ સારું થોડું ઓછું કે થોડું વધારે સુખ મળશે ને એમાં એટલો તો ફરક નથી પડતો, પણ મનને પૂરું સુખ મળવું જોઈએ. આવી આપણા સ્વભાવગત આપણી ઈચ્છા હોતી હોય છે.
સામયિકની અંદર મનને સુખ મળે, મનને સમાધિ મળે એવા પ્રયત્નમાં આપણે ન રહેલા હોઈએ ને તો જ સામયિકમાં ઉદ્વેગ થાય, નહીતર ઉદ્વેગ ન થાય. મજા આવે છે, મજા બહારથી નથી લેવાની, મજા અંદરથી લેવાની છે. મજા બહારથી લેવા માટેની ઈચ્છા કરીશું ને તો સામયિકમાં કંટાળો આવશે, કંટાળો બહારથી આવે. પણ આનંદ અંદરથી આવે, કારણ કે સુખ અંદર છે. જે આનંદ લેવાનો છે તે અંદરથી લેવાનો છે, તે આંતરિક સુખને કોઈ છીનવી શકતું નથી. સિદ્ધ ભગવંતના સુખમાંથી કોઈ આંશિક પણ ભાગ લઈ શકે ખરા? આપણે જાણીએ છીએ કે સિદ્ધ ભગવંતનું સુખ એટલે અવ્યાબાધ સુખ હોય. જેઓ વેદનીય કર્મનો નાશ થવાથી સુખ પામે અને એ પ્રાપ્ત થયેલા સુખનો ક્યારેય કોઈ પણ આંશિક રીતે પણ કોઈ તેનો એમાંથી ભાગ ન લઈ શકે, અને કોઈ એ સુખમાંથી એવા સુખને કોઈ એ વેદનીય કર્મનો નાશ થયા વિના કોઈ ભોગવી ન શકે. એટલે કે એ સુખ તેમનું પોતાનું તે સ્થાનથી સુખ નથી, તે સુખ તેમની અંદર રહેલું સુખ છે. મોક્ષની અંદર શું હોય? નથી કોઈ સોફા, નથી કોઈ એસી, નથી કોઈ વેધરમાં સારું કે ખરાબ એવું કંઈ પણ નથી, ત્યાં કોઈ લાઇટિંગ કે નથી ત્યાં એવા કોઈ લોકોની મસ્તી, કાંઈ જ નથી. નથી ફોરેસ્ટ વ્યૂ કે નથી ઓશન વ્યૂ, હા, કોઈ વ્યૂ નથી. છતાં પણ સુખનો પરમ આનંદ સિદ્ધશિલા પર. કેમ? હવાથી વાતો કરીએ એટલે? ના, મનથી. અંદર સુખ છે, સિદ્ધપણાની અંદર સુખ છે. અવ્યાબાદ જે આત્માનું સુખ છે ને તે ખીલી ઉઠ્યું છે. એટલે સુખ અંદરનું જ્યારે આપણને સમજાય, આપણે જ્યારે આંતરિક સુખ તરફ આપણે લક્ષ્ય કરીએ અને આપણને એનો જરાક પણ આપણને અહેસાસ થાય ને, એટલે આપણે સામયિકમાં સ્થિર થઈ શકીએ. એટલે સામયિકમાં સ્થિર થવા માટે બહારના સુખ પર ડિપેન્ડ ન રહેતા આંતરિક સુખ શું છે ને એના પાછળ પહેલા સ્ટડી કરવું, એના પાછળની પોતાના મનને શિખામણ આપીને તૈયારી રાખવી, અને પછી સામયિકમાં સ્થિર થવું. તો અ, મનમાં ઉદ્વેગ નહીં થાય. એટલે મનમાં કંટાળો આવે તો આ દોષ લાગે અને સામયિક બગડી જાય. યશની વાંછા કરે. પાંચમો દોષ છે યશની વાંછા કરે, યશની ઈચ્છા કરે. લોકો મારી વાહવાહી કરે. જો આ તો રોજના સામયિક, પ્રતિદિન એક સામયિક કરે છે, તો સામયિક વ્રતના તપસ્વી છે. એવી રીતે ઈચ્છા કરે કે અમને બધો બધા ત્યાગી તરીકે ઓળખે, સામયિક કરનારા તરીકે ઓળખે. અમે તો એટલે મોટા માણસ તરીકેની ગણતરી કરે, મહાત્માની ગણતરીમાં લેવાની ઈચ્છા કરે. તો તે યશની વાંછા. એટલે તમે કહો છો આ સામાયિક કરતા વખતે અગર આપણો આવો વિચાર હોય. હા, પછી હવે સામયિકમાં છો, લોકો તમારી વાહવા કરે એવો આ તો જો સામયિકમાં છે, આ તો રોજ સામયિક કરે. આવું લોકો તમને કે તો મજા આવે, લોકો ન કે તમે કોઈ આવ્યા છે ને તમે સામયિકમાં છો, તમારું સામયિક પૂરું થઈ જાય પછી પેલા લોકો તમારી વખાણ ન કરે, તમારી વાહવા ન કરી, તો તમને ન ગમ્યું, તો એ દોષ. કરેલા સામયિક ઉપર પાણી ફેરવી દઈએ. ધર્મ આરાધના પૂરી થઈ ગયા પછી એના પર બગાડો નાખી શકાય? તમે સામયિક કરો છો, સામયિકમાં તમને ખૂબ આનંદ આવ્યો, સામયિક કરી લીધું, બહુ સારું થયું. કરી લીધા પછી સામયિક પાડી લીધા પછી હવે સામયિકનો લાભ ઓછો કરવો છે તો થાય? થાય. સામયિક પતી ગયા પછી પણ તેનો લાભ ઓછો કરી શકો છો, લાભ વધારી પણ શકો છો. બધું પતી ગયા પછી તે કાર્ય માત્ર અને માત્ર મનથી થાય. સામયિક પતી ગયા પછી પણ તમે એ સામયિકથી યશની ઈચ્છા કરો, સામયિક કાળ દરમિયાન નહીં, સામયિક પતી ગયા પછી પણ. હું તો રોજનો સામયિકનો પચખાણ વાળો, સામયિકના તે મહિમા વાળો, સામયિકમાં આ કરવા વાળો, રોજનું સામયિક કરવા વાળો, તો કામકાજ છોડીને મને સામયિક કરવા જોઈએ, અને આવી લોકો મારા માટે વાહવાહી કરે, આવી જો ઈચ્છા થવી, એનો મતલબ કે સામયિકમાં જ્યારે ન હોય ને એ સમયે પણ કરેલા સામયિક ઉપર આપણે એંઠવાડ નાખીએ છીએ. એટલે એવી રીતના ઈચ્છા કરવી કે આપણે લોકોને કેવું કે હું તો રોજનું કહીએ એ તો વચનમાં આવશે, અત્યારે આપણે મનની વાત કરીએ છીએ. તો આવી ઈચ્છા કરીએ અને સામયિકનો તો આમાં સામયિકનો લાભ ઘટે. પણ સામયિક કર્યું એ સમયે ખૂબ આનંદ આવ્યો હતો, તો સામયિક પાડી લીધા પછી તમે એની અનુમોદના કરો. કોઈને અનુમોદના એટલે કોઈને કહેવું એવું નહીં, મનની અંદર ભાવના છે આજના સામયિકમાં અત્યંત આનંદ આવ્યો, આજે સામયિક કર્યું એમાં ખરેખર સમતાનો મને લાભ થયો.
આવું જ્યારે પોતે પોતાના મનની અંદર એ સામયિકની અનુમોદના કરીએ, સુકૃત અનુમોદના કરીએ, આ સુકૃત છે, સામયિક કરવું એ સુકૃત છે, અને એની અનુમોદના કરી તો એ કરેલા સામયિકમાં પુણ્યમાં 1 0 હજી એડ કરી રહ્યા છો. પણ ગુરુજી આપણે સામાયિક કરીએ સારા ભાવથી, પણ કોઈને કહીએ, તમે જે વચનથી કહો છો એ, અને કોઈકને ઈચ્છા થાય પછી કરવાની, તો એ પણ સારું જ કહેવાય પ્રેરણા ને. વસ્તુ અલગ છે ને પ્રેરણા, તમારા હા, યશની ઈચ્છા વસ્તુ અલગ છે. રાઈટ. હમ. કોઈ આપણને આવું કઈ કહી જાય એવી ઈચ્છાથી આપણે કહેવું, અને આપણે કોઈને પ્રેરણા કરીએ કે સામયિકમાં લાભ છે, આનંદ આવશે, તું કર, હું કરું છું, મને ખબર છે કે સામયિક કરવાથી કેટલો લાભ થાય છે, ઘણો બધો સ્વભાવમાં ચેન્જ આવે છે, ઘણો બધો બીજો સ્વાધ્યાયનો લાભ થાય છે, ઘણી બધી મનની સ્થિરતા થાય છે, તું કર, તને પણ આવો ઘણો બધો લાભ થશે. આ એક પ્રેરણા કરી વસ્તુ અલગ થઈ ગઈ. પણ આમાં કઈક ના ના, હું આવું કરું છું, તું મારી વાહવાહી કર, આવી ઈચ્છા કરવી એ વસ્તુ અલગ થઈ ગઈ. યશની વાંછા કરે, વિનય ન કરે. જે વિનય કોનો કરવાનો હોય? જે બચકાન લીધું છે એનું. ગુરુનો વિનય કરવાનો હોય, ગુરુનો. પરમાત્માનો વિનય કરવાનો હોય, જ્ઞાનનો વિનય કરવાનો હોય, જે કંઈ પણ વિનયને યોગ્ય જે હોય તેમનો વિનય કરવાનો હોય. ત્યારે ગૃહસ્થનો વિનય ન કરવાનો હોય. ત્યારે કોઈ તમારે દાદાજી આવ્યા તો એમને સામાયિકમાં તમે જો, તમારે એમને પગે ન લગાય. જેન્ટ્સ છે તો પણ પગે ન લાગી શકે. તમે દેરાસરમાં પરમાત્માની ભક્તિ કરી રહ્યા છો, પૂજા ચાલી રહી છે, કંઈક તમે ધારો કે પંચગણ પૂજા ચાલી રહી છે, મારા સાહેબ પધાર્યા, તો ત્યારે ગુરુજી અમારો અંતરનાથ બોલાય? ના બોલાય ગુરુજી. તો મારા સાહેબ છે. પણ એવું કે છે ને કે ભગવાનની સામે તમે જયારે એ ક્રિયામાં ઉભા છો ત્યારે તમે ભગવાનની સામે ભગવાનના ગુણ ગવાય, ગુરુના નહીં. બરાબર છે. એટલે ત્યારે ત્યાં ગુરુજી અમારો અંતરનાથ પણ ન બોલાય, અને ઊભા પણ ન ઊભા થવાય, તો ઊભા થઈને વંદન આદિ ક્રિયા ન કરાય. એમને બહુમાન આપીને આગળ સ્થાને એમને બિરાજમાન કરાય ગુરુ ભગવાનને, એથી વિશેષ નહીં. ભગવાન છે એટલે ભગવાનનું બહુમાન સૌથી પહેલું રહે. તો એ રીતે જ્યારે સામે વ્રતધારી કોઈ ગુરુ ભગવાન તો છે, એવું કાંઈ છે તો એમને વંદન, એમનો વિનય આદિ કરવાનો. પણ એવું કોઈ ન હોય તો ગૃહસ્થ કોઈ વડીલ આવ્યા છે તો તેમનો વિનય કે તેમનો બહુમાન કે તેમને પગે લાગવું, એવું કોઈ ક્રિયા સામયિકમાં ન થાય. કોઈ આવ્યું છે, ગેસ્ટ આવ્યો, તમને આવો બેસો આદિ, પણ એ હમણાં વચનના દોષમાં આવશે કે આવો જાઓ કહે, એ પણ બધું ન કહેવાય. પણ આવું બધું કે મનની અંદર એમના પ્રત્યેનો રિસ્પેક્ટ ભાવ પણ એ સમય ન લેવાય. એ સમયે આપણે એ જે સમતાની જે ક્રિયા છે એની અંદર જ સ્થિર રહેવાનું હોય છે. વિનય ન કરે, પછી ભય ચિંતવે, ડરનો વિચાર કરે, એ રાજા આવશે તો હમણાં યુદ્ધ થશે તો, એવું સામે લઈને બેઠો છે, અત્યારે મિસાઇલ પડશે તો, આવું કોઈ પણ પ્રકારનો ભયનો વિચાર કરવો તો એ પણ તે દોષ છે. પછી વ્યાપાર ચિંતવે, અરે રે અત્યારે સામે પૂરું થાય એટલે મારે આમને આ પેમેન્ટ આપવાનું છે, અહીંથી આ વસ્તુ લેવાની છે, અહીંયા આપવાનું છે, કંઈ પણ બિઝનેસનું ચિંતન કરીએ તો પણ એ મનનો દોષ છે. પછી ફળનો સંદેહ રાખ્યો, હું સામયિક કરું તો છું, કામકાજ છોડીને સામયિક કરવા બેસી ગયો છું, પણ સામયિકનું ફળ મળશે તો ખરું ને? આવો પણ એ તો ફળની ઈચ્છા તો આપણે કાંઈ પણ ક્રિયા કરીએ ધર્મની, તો એમાં ફળની ઈચ્છા તો આપણે કરવાની જ નથી ને. ફળની ઈચ્છા કરવાની જ નથી, પણ કરી તો દોષ. નિયાણું કરે, હું જે સામયિક કરું છું, સંયમને પણ સામયિક કહેવાય, દીક્ષાને પણ સામયિક કહેવાય. એટલે હું જે પણ સામયિકમાં છું તે સામયિકથી મને આવું ફળ મળો, આવું નિયાણું કરીએ તો એ દોષ લાગે. એ મનના 10 દોષ છે. નિયાણું મનથી થાય. જે તમે સમરાહિત્ય કથામાં સાંભળ્યું ને, અગ્નિ શર્માએ નિયાણું કર્યું હતું. પોતે સાધના કરી અને સાધનાનું પછી ફળ પોતે નક્કી કરી લીધું. નિયાણું કર્યા પછી તમે કરેલા એ કાર્યની કેટલી પણ અનુમોદના કરશો, એ કાર્યનું ફળ વધશે નહીં, કારણ કે તેનો છેડો તમે તોડી નાખ્યો છે. એટલે નિયાણું કરવાનું જ નહીં કોઈ નિયાણું દિવસ. ન કરાય. કારણ કે નિયાણું કરે એટલે આપણે એ લિમિટેશનમાં નાખી દીધું. આપણને ખબર લિમિટેશનમાં હતી. નાખ્યા પછી એનું ફળ મળશે ને, એ ફળ દુર્ગતિમાં લઈ જનારું બને. વાસુદેવ હંમેશા નિયાણું કરીને બને, અને એ વાસુદેવ બન્યા પછી નરકમાં જ જાય, કારણ કે તેને પૂર્વભાવમાં નિયાણું કર્યું હતું. એટલે
અને પદવી મળી, એક પોતે જે સંયમ પાળ્યો છે, પોતે જે તપસ્યા કરી છે, કે પોતે જે કંઈ પણ વિશેષ કાર્ય કર્યું છે એનું ફળ તેમને મળી જાય, પણ એ ફળ તેમને દુર્ગતિમાં લઈ જવા વાળું બને, એવું પાપાનું બંધી પુણ્ય બંધાય. જે પુણ્યનું બંધી પુણ્ય હતું ને એ કન્વર્ટ થઈ જાય પાપાનું બંધી પુણ્યમાં. પુણ્ય રહેશે પણ એનો પાછળનો જે અનુબંધ હતો ને, બીજી જે એની કડી જોડાવાની હતી ને એ કડી પાપ વાળી જોડાઈ જાય પુણ્યની જગ્યાએ. એટલે નિયાણું ન હોવું જોઈએ. 12 ચક્રવર્તીમાંથી 2 ચક્રવર્તી નિયાણું કરીને બન્યા હતા, તો એ 2 ચક્રવર્તી નરકમાં ગયા. બાકી 10 ચક્રવર્તી વગર નિયાણે બન્યા હતા, ત્યાંથી 8 ચક્રવર્તી મોક્ષમાં અને 2 ચક્રવર્તી દેવલોકમાં ગયા. એટલે હા ભાઈ ગુરુજી લાસ્ટ સ્ટોરીમાં કીધું તું આ હા શાંતિનાથ ભગવાનના ચારિત્ર. શાંતિનાથ ભગવાન. એટલે નિયાણું કરવાથી હંમેશા નુકસાન થાય, દૂર કર. બહુ ખરાબ થાય. આ પ્રમાણે મનના 10 દોષ, વચનના 10 દોષ જોઈએ. તો કુવચન બોલે, કુવચન એટલે કે અપશબ્દ બોલે. અમુકની આદત હોય ને, અમુક એવા સુરતીઓમાં બહુ હોય, એક વાક્ય બોલશે એમાં 2-3 ગાળો બોલી દેશે, બહુ ગાળો બોલે. એટલે હવે આદત છે, હવે સામે લઈને બેઠા છે, પણ જે પેલી આદત છે તે છૂટે નહીં ને, તો જેવા તેવા શબ્દો નીકળી જાય, અપશબ્દો નીકળી જાય, તો એ કુવચન કહેવાય. એ પોતે પોતાના શબ્દોને પોતે કંટ્રોલમાં રાખવા જોઈએ. શું બોલીએ છીએ પોતે વિચારવું જોઈએ. મારા શબ્દોનો બોલવાનો અર્થ શું છે એ પોતાને સમજ ન પડતી હોય ત્યાં સુધી પોતે ન બોલવું જોઈએ. હું બોલું છું એનો અર્થ આવો થાય છે એવી પોતાની સમજ હોવી જોઈએ. કુવચનના અર્થ સારા ન હોય તો તે સામાયિકમાં ન બોલાય, તેથી મન વિચલિત થઈ શકે. હુંકારા કરે અથવા પછી કોઈ સંસાર સંબંધી કોઈ વાત કરે ને પૂછે ને, આમ દૂધ આવી ગયું છે અહીંયા મૂકી દઉં, અથવા તો આમાં પોતે શબ્દથી જવાબ ના આપ્યો પણ હુંકારા કરીને જવાબ આપ્યો, તો એ પણ વચનના દોષમાં કહેવાય. ગુરુજી પણ આપણે મુપતિ પલવતા હોય, જેમ કાલે મારે નિક્કીને તો એ તો કોઈ આપણું પાછું ફરી વાર લેવું પડે, તો આપણે વચ્ચે તમે જે કોઈના બોલ્યા ને હુંકારા વાળું જ બોલ્યા, બરાબર સમજાયું ને? ગઈકાલે જ નિક્કી આવીને સામેકમાં, ત્યારે એકદમ જ અમે સામેક મુપતિ પલવતા હતા, તો એટલે એનું ધ્યાન ના હોય, અને હવે એ જ આવી તો એકદમ જ મારો અવાજ મોટો થઈ ગયો બોલવામાં. એટલે તમે એમને રોક્યા કે વચ્ચેથી નહીં જાઓ એમ ને? હા, એવી રીતે. ઇટ્સ ઓકે. હા, એટલે વચનથી જ મારો વોઇસ એકદમ રેસ થઈ ગયો, એટલે એને ખ્યાલ આવી ગયો કે મેં કંઈક ખોટું કર્યું, એટલે પછી સ્ટોપ થઈ ગઈ. પણ એ રીતે ચાલે પછી. હા, એ ચાલે. આ તો તમે સંસારિક વાત માટે કરીને કરો તો તે ન ચાલે. અને બીજું મુહપતિ પલેવતા હતા ને, મુહપતિ પડી લેહણ કરતા હતા અથવા પડી લેહતા હતા શબ્દ છે. બડી હતા. પછી પાપ આદેશ આપે, પાપ વાળી કોઈ પણ પ્રકારનો આદેશ આપો કે ગેસ બંધ કરી દો કે દરવાજો બંધ કરી દો, એ પણ પાપકારી આદેશ છે. લાઈટ બંધ કરી દો, સ્વિચ બંધ કરી દો, કંઈ પણ એવું કોઈને કહે. જોજો નીચે શાક વાળો આવ્યો છે, તે પણ પાપ આદેશ જ કહેવાય. એટલે એવું જે કંઈ પણ કહેવું તે આવું ઇન્ડિયામાં મમ્મીઓ છોકરાઓને કે લવારો કરે, લવારા કરે એટલે એમને બોલ્યા કરે. હા, એમને કોઈ શું કામ બોલે? બોલે, સામેકમાં આદત હોય. સામેકમાં ગુરુજી કોણ કરે આવું લવણ? કરે. ત્યાં તો એવું હોય ને ગુરુજી કે જે આપણે જોયું જ હોય ત્યાં ચાલે એવું છે, એટલે એને ફોલો કરીને ઘણા લોકો કરતા હોય, જે સાચી સમજણ ના હોય. એટલે બાકી જ્યારે આપણને ખબર પડે ત્યારે આપણે ના છૂટકે તો ના સમજણ બોલીએ. પૂર્વકનું ચારિત્ર આમ પણ પાળ્યું જ બહુ ઓછું છે, અને હા સમજણ પૂર્વકનું સામાયિક લીધું જ બહુ ઓછું છે. હા, પણ એટલે આવું નથી સાંભળ્યું કે કોઈ લવારો કરે, એટલે તમે જેમાં બહુ બધા ડોસીઓ સામાયિક કરતા હોય એવા ઉપાશ્રયમાં ઓછા ગયા હશો. હા ગુરુજી, એમ તો ગયેલી છું. એટલે શું ઈ લોકો જે વાતો કર્યા સુઈ કરે જતા એ હોય રીતે ગુરુજી, એ તમે લોકો કાંઈ બહુ ગુરુજી કેવું હા કે સુતા હોય છે સુતા લોકો. હોય ખરા, કે એમ કે તું અરે એવા શું એક દુનિયાભરની બોલે ને પંચાયત બીજે મારતા હોય છે એ લોકો. ગુરુજી દુનિયાભરની પંચાયત મારતા હોય છે એ લોકો. ખાલી સામાયિકમાં ખાલી એમ નૌકરવરી સુધા હાથમાં આંટી હોય અત્યારે અને ઇન્ડિયા છે ને, એટલે એમને એક્સપિરિયન્સ છે.
જે ગમે તે. પણ અમને ખબર છે કે અહીંયા આગળ આ વ્યાખ્યાન પતે ને પછી હા પણ એ મારા લોકોનું આ સાહેબનું ચાલતું કંઈક હોય. ચાલતું હોય ને પેલું એ તો એ હા વખતે બધા વાતો કરતા હોય છે. હા, પછી બધી એ દુનિયાભરની એ લોકોની વાતો ચાલતા હોય, ક્યાં ને ક્યાં પહોંચી જાય બેન. કેટલાના છેડાછોડી ત્યાં જ જોડાઈ જતા હોય. આ હકીકત સાચી છે ગુરુજી, સાચી વાત છે આ હકીકત. કેટલું આવું જ ચાલતું હોય છે. એવું અમને ગુરુજી ઉદ્ધારમાં કીધું તું સાહેબજીએ કે તમે અહીંયા તમારા છોકરા કે છોકરી આવે ને મહેરબાની કરીને આ પ્લેસ નથી કે તમે આવું કંઈ કરો. એવું અમને પહેલા દિવસમાં વ્યાખ્યાનમાં મેં સાંભળ્યું હતું ત્યારે મને ખબર પડી કે લોકો આવું પણ વિચારે અહીંયા. કેમ કે હવે બધા નાના પણ કરતા થઈ ગયા છે 18-20 વર્ષની આસપાસ વાળા 22 વર્ષ વાળા. તો લોકો એવી રીતે પણ ઓકે તે માળ જોઈ જેવું લઈએ. હા એ આંગી ત્યારે એવું ગુરુજી બધા આંગી સાથે કરતા હોય ને છોકરા છોકરીઓ, એમાં એ લોકોના ઘર મંડાઈ જાય બેન. હા કેટલાય એવા એવું દાખલા એવું બને છે. એવું ખ્યાલ છે કે ભાઈ આવી રીતે પેલા ગ્રુપ હોય ને પણ આવું ઇન્ડિયામાં એ જ મંડળ ને. હોય છે એટલે એટલે પણ આવું ગુરુજી લવારા કરે તો પછી જ્યારે હવે આપ કહો છો કે આવી તો જ્યારે ગ્રુપમાં બધા બેસતા હોય તો સાહેબજી હોય ને તો સાહેબજી બોલે નહીં વાત ચાલુ સામયિકમાં આવી રીતે કરે તો સાહેબજી એ શિક્ષક નથી, એ પોતે પણ એટલે વ્રતધારી છે. એટલીસ્ટ પોતે એવું તો અમુક મર્યાદા સુધી કહે, પછી એમનો આચાર નથી. ચઢાવા ઘણી વાર બોલતા ગુરુજી હોય ને સાહેબજી ત્યારે બી બધા નથી હોતા. ના, હમ ઘણી વાર સાહેબજી નથી હોતા. સાહેબ સામાયિક મંડળમાં છે ને ગુરુજી સાહેબજી નથી હોતા. ખાલી એમ કે ભાઈ સામાયિક કરવાનું એટલે કરવાનું એમ, પેલા મંડળ આ વાળાઓને. સામયિક મંડળમાં બની શકે ગુરુજી આ વાત લવારા હા, વ્યાખ્યાન ચાલતું હોય એમાં ને હા એ ત્યારે બની વાત શકે ચઢાવા બાકી વચ્ચે એમાં. આવે સાચી ને હા સુધા આંટી હાજી, વ્યાખ્યાન વખતે ચઢાવા હોય ને વચ્ચે એ વખતે બધા વાતો કરતા હોય છે. ચઢાવા આવે એ ને તો જ્યારે તો બધું અલગ. ઇન્ડિયામાં ઈ તો અલગ, પણ આ સામાયિકમાં બી સામાયિક મંડળોમાં ચાલતું હોય છે બધું. નેક્સ્ટ પછી ટાઈમ ઇન્ડિયા કલહ જાય ત્યારે જોઈ કરે. લેજો. ચાલો આગળ વધીશું. આપણે કલહ કરે. કલહ એટલે કે ઝઘડો કરે. કેમ ઝઘડો લઈ થોડું લીધી? પછી આવો મારી ખોટી જાઓ ગુરુજી એવું હાજી. સામાયિક લઈ લીધી હોય બધી લાઈટ ચાલુ રહી ગઈ હોય તો લાઈટની જૈણા કરીને કહેવાય કે પણ ન કહેવાય. ન કહેવાય. જે કરશે તે કરશે. એવું ગુરુજી ના કહેવાય જયણા એટલે પછી તમે તો પાપનો આદેશ જ આપ્યો ને. પણ પછી ગુરુજી ચાલુ રહી ગયું એ પણ પાપ તો લાગે જ ને બંધ કરવામાં અઠમનો પ્રાયશ્ચિત આપે. હા એ જે જીવો ઉત્પન્ન થયા છે બધા મરી જશે, એના આધારે જે જીવતા હોય તે. આવો જાવ કહે તે દોષ લાગે. ગાળ બોલે અહીંયા કુવચન બોલે એટલે અપશબ્દ, ખાલી જેમ તેમ શબ્દો. અને અહીંયા ગાળ બોલે તો ટોટલી ગંદા શબ્દો બોલે. પછી બાળક રમાડે. રમાડે ને, છોકરું લઈને રમાડે, બાળકને રમાડે. હા, હવે કોઈને હવે તમે સામે લઈને બેઠા છો, હવે તમારા કોઈ માસીની દીકરી કોઈ આવીને એની નાની ઢીંગલી છે, તમે હાય 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 ચાલુ કરી દીધું રમાડવાનું. આવો બેસ એમ. તમે શ્રાવિકા છો અને કોઈ છોકરી આવી છે નાની, તો તમે અડી શકો એટલે રમાડો. જેન્ટ્સ હોય ને છોકરો આવ્યો તો જેન્ટ્સ રમાડે. એવું બને. કદાચ વિજાતીય હોય તો ટચ ન કરે, તો એને દૂરથી પણ રમવા કરે. એવું બધું પણ કરે. એમ સામયિકમાં છે એટલે સામયિકના નિયમમાં જ રહે એવું જરૂર નથી હોતું. એમ ગુરુ ભગવાન પાસે છે ને તો ગુરુ ભગવાન તેઓ ન રમાડતા હોય, કારણ કે તેઓ પણ સામયિકમાં છે. જે આ બધા નિયમ છે આપણને લાગે, આ બધા નિયમ ગુરુ ભગવાનને વટે પણ લાગે. આપણને થોડીક વાર માટે નિયમ ફોલો હોય, સામયિકમાં હોય એટલા માટે. ગુરુ ભગવાન માટે હંમેશા માટે હોય. વિકથા કરે. રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા, આ બધી વિકથા થઈ. દેશની બધી વાતો કરવી, પોલિટિક્સની વાતો કરવી, ભોજનની વાતો કરવી, દેશ વિદેશની વાતો કરવી. આ દેશમાં આવું ને તે પેલા દેશમાં આવું, આવી બધી વાતોમાં ઇન્ટરેસ્ટ વધારે જાગે. વિકથાઓમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ જાગે. અને વિકથાઓનો મોટામાં મોટો બિઝનેસ એટલે ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલ.
અને એ એટલો ઇઝીલી ચાલે કે સૌથી વધારે ચેનલો ન્યૂઝની હોય અને સૌથી વધારે પેપર ન્યૂઝ પેપર વંચાય. બીજા કોઈ પણ બુક્સ વગેરેથી પણ વધારે ન્યૂઝપેપર વંચાય, કારણ કે એમાં વિકથા છે અને લોકોને વિકથામાં સૌથી વધારે રસ જાગે. એટલે તો જે આમાં વધુ રસ લાગે એમાં દોષ પણ હોય તો જ રસ જાગે. દોષ જ છે એ જ રસ જગાડવાનું કારણ છે. જ્યાં દોષ નથી એવું તમે જે કંઈ પણ કર્યા કરશો એમાં ઇન્ટરેસ્ટ ઓછો હશે. એટલે એમાં કર્મબંધ જ્યાં ઓછો છે ને ત્યાં આગળ પૈસા પણ ઓછા છે. લોકોનો ઇન્ટરેસ્ટ ઓછો છે. જ્યાં કર્મબંધ વધારે છે ત્યાં લોકોનો ઇન્ટરેસ્ટ વધારે ને ત્યાં પૈસા વધારે. આ બધું એકબીજા સાથે જોડાયેલું. એમ હાંસી કરે, હસે, હસવા આવે એવું બોલે, હસાવે, હસે, એ બધું હાંસી કરે. એમ વચનના 10 દોષ થયા. કાયાના 12 દોષ છે. 12 દોષ કયા કયા? તો કે આસન ચપળ એટલે કે સ્થિર બેસે નહીં તે, અસ્થિર બેસે, બેસે નહીં, ઊભા થાય ફરી આવે એમ, ચંચળ અથવા પછી વારંવાર એક પગ ઊંચો કરે, બીજો પગ ઊંચો કરે, પાછો ઊભા થઈને બેસે, એવું બધું કરે તો તે આસન ચપળ. પછી ચારે દિશાએ જુએ, આજુબાજુ દેખ કરે, કોણ આવ્યું કોણ ગયું, શું થાય છે, કોણ શું કરે છે. સાવધ્ય કામ કરે, હિંસાવાળા કાર્યો કરે. સાવધ્ય એટલે કે હિંસાવાળા. આળસ મરડે, સામાયિકમાં આળસ ના મરડાય, આળસ મરડે તો દોષ લાગે. અવિનય બોલે, બોલ્યા તો વચનના દોષ આવ્યા ને. તો કે અમે એની જે બોડી લેંગ્વેજ હોય તે બેસે કાયામાં, છે એનું ગુરુજી, વર્તન અવિનય બેસે લખેલું છે. નહીં. મારી બુક અહીંયા મારી બુકમાં બેસે લખેલું છે. એટલે બેસે એટલે વર્તે, અવિનયથી વર્તન કરે, એની બોડી લેંગ્વેજ અવિનય વાળી હોય, જે સામાયિકમાં ન શોભે એ રીતે હોય. એક પગ ઊંચો કરીને આમ બેઠા છીએ સામાયિકમાં, આવી રીતે ન બેસાય. એમ જેમ શોભે તે રીતે બેસવું. ઓઠું લઈ બેસે, ઓઠું લઈ ટેકો લઈને બેસે, સપોર્ટથી ન બેસાય, ખુરશી પર બેસાય. પછી ગુરુજી તકલીફ વાળી વસ્તુ અલગ છે, નોર્મલી ના બેસાય. પણ નોર્મલી જો ખુરશી વધારે હશે ને તો જે નીચે બેસી શકે ને એ પણ ખુરશીનો ઉપયોગ કરે. ત્યારે સમજણ હોવી જોઈએ કે ખુરશીનો ઉપયોગ ન કરવો જોઈએ. ટેકો લઈને ન બેસાય. મેલ ઉતારે, એ તો આમ સીધું સીધું શરીર બેઠા આમ કર્યા કરતા, મેલ ઉતાર્યા કરે. આવી બધી ઉનાળામાં વધારે કરતા હોય. પરસેવો આવે એટલે મેલે ઉતરે, તો એ પણ એવું ન કરે. પછી ખરજ ખણાય પણ નહીં. પગ ઉપર પગ ચડાવે, આ પગ ઉપર પગ ચડાવે તો અવિનય છે. પછી પેલું છે કાયાના દોષ પણ છે. પછી તેને પેલું શું કહેવાય, મર્યાદા નથી, તે યોગ્ય નથી. એટલે કે પેલું માનનું પ્રતીક છે પગ ઉપર પગ ચડાવીને બેસવું. એટલે ઘણાની આદત હોય એમને એમ બેઠા તો પણ પગ ઉપર પગ ચડાવીને બેસે. પગ ઉપર પગ ચડાવીને ન બેસાય, કારણ વગર ન બેસાય. તમને પગમાં લાગ્યું છે એવું કઈ છે, તમને બેસવું પડે છે, એ વસ્તુ અલગ છે. નોર્મલી ના બેસાય, પગ ઉપર પગ ચડાવીને બેસવું જ નહીં. ઘણા દેરાસરમાં બેસે છે ગુરુજી એવી રીતે. પોતાને મોટા બતાવવા માટે કરીને પોતે એવું કરે. હમ. અને ઘણાને એવું બતાવવું ન પણ એની આદત જ હોય કે બસ પગ ઉપર પગ ચડાવીને બેસે. પણ એમ બેસવો એ લોકોને પોતાની શેઠાઈ પણ એમાં પોતે બતાવે. શેઠ પણ બતાવવા માટે પગ ઉપર પગ ચડાવે, એમ ના કરાય. પછી અંગ ઉઘાડું મોકલે, શરીર ખુલ્લું રાખે. શરીર ખુલ્લું ન રખાય. અંગ ઢાંકે, શરીર ઢંકાય પણ નહીં. ઢાંકવું પણ નહીં અને ખુલ્લું પણ નહીં મૂકવાનું. તો સાવ કે ખેસ પહેરવાનો છે, ખેસ પહેરવાનો એટલે જમણો હાથ ખુલ્લો છે તો તે શરીર ખુલ્લું નથી, પરંતુ અમુક અંશે ખુલ્લું છે. પણ સાવ ખેસ પણ ન પહેરેલો હોય તો તે શરીર ખુલ્લું રાખ્યું કહેવાય. એવી રીતે ન રહેવાય. પછી અમુક આવશ્યક આદિ જે ક્રિયા કરતા હોય એમાં જે પ્રમાણે નિયમ હોય એ પ્રમાણે કરવું. પણ પોતે એકલા જ છે તો ખેસનો ઉપયોગ ન કરે તો ચાલે.
પણ કોઈ આવ જાવ કરે છે કે કોઈ દેખે છે અથવા કોઈ વિજાતીય છે તો ચોક્કસ એ ખેસનો ઉપયોગ કરવો જોઈએ. અને સંપૂર્ણ શરીર ન ઢંકાય, જમણો હાથ ન ઢંકાય, એ ખુલ્લો જ રાખવાનો. ઊંઘે, સામયિકમાં નિદ્રા કરીએ તો એનો પણ દોષ લાગે. તો ગુરુજી અમારે પણ નહીં કરવાનું એવી રીતે અંગ ઢાંકવા માટે. હવે આપણે સાડી પહેરી હોય તો આખી સાડી આપણે પૂજામાં કેવી પુરુષ રીતે માટે કરવી? છે, તો શ્રાવકને લક્ષીની વાત છે. ઓકે ઓકે, હા હા, સમજી ગઈ ગુરુજી. ઓકે. એટલે આ 12 દોષ કાયાના થયા. તો મનના 10, વચનના 10 અને કાયાના 12 એમ થઈને 32 દોષ થાય. 32 દોષ સામયિકમાં અયત્નાથી લાગે છે. અયત્ના એટલે કે ધ્યાન ન રાખવાથી લાગે છે. તે તજવા એટલે કે તે છોડવા જોઈએ. ધ્યાન રાખીએ તો આ દોષથી બચી શકીએ છીએ. અને આ દોષથી બચીએ તો આપણે વિશુદ્ધ સામયિક કરી શકીએ, ઉત્તમ સામયિક કરી શકીએ, સાચો સામયિક કરી શકીએ. આ પ્રમાણે સામયો ચતુસૂત્રનો અર્થ આજે આપણે જાણ્યા. આટલું રાખીએ છે. વિશેષ જોઈશું નેક્સ્ટ ક્લાસમાં. ગુરુજી આનું મિનિંગ શું કીધું આપે? અયત્ના એટલે શું? અયત્ના એટલે કે કાળજી ન રાખવી, તે બેદરકારી કરવી, તે ફોકસ પૂર્વક કાર્ય ન કરીએ તો એવા દોષ લાગે. સાથે મને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, શાંતામાં રહેજો ગુરુજી. પ્રણામ ગુરુજી. બહુ સરસ પ્રણામ સમજાવ્યું. ગુરુજી. પ્રણામ. પ્રણામ. પ્રણામ.